જેટલી વારમાં અખિલ 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 ગોતવા જાવ મજા ઈ જોતો જ નથી ને મજા ગોતવા ભાગી ગયો લોક મને સમજાવે હવે દ્વારકાધીશ મિત્રો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારે આપણે મોબાઈલ જોતા હતા બિચારો સાયકલી હે ને ત્યાં ઉપરની પંખામાં ભટકાણી હતી સાંસ તૂટી ગઈ છે એવી રીતના સાંસ તૂટી ગઈ. પછી આપણે રૂથી લોહી સાફ કર્યું. પછી આનો ટીપ આપણે હતી ને લાગે ત્યાં લોહી નીકળતું બંધ કરી દેવી ટીપ હતી ત્યાંથી ટીપેથી બધીને ઘા સારવાર કરી દીધા. અટાણે ઉડવાની કોશિશ કરે છે. એને થોડી ઘણી સારવાર થઈ જાય ને પછી આપણે એને પાછું છોડી મૂકીશું. એટલે હવે જો આપણે આવી રીતના રાખીએ. ઉડી ન થકતું અટાણે ઉડી ન થકતું ખાલી બેઠું હોય સાસ હેઠી કરીને બેઠું હોય. હવે આપણે એની સારવાર કરીશું જે થાય આપણે એ રીતના. પછી આપણે એની સારવાર કરીને ઉડાડી દઈશું. ઉડી તો હકતો નથી એટલે આપણે આવા ખોખામાં સ્ટ્રક્ચર તૈયાર કરી લીધું. આવી રીતના જો આમ સાયકલાની અંદર બેહાડી લેવાનું. મારે તો દુકાને જવું કદાચ જવાનું થાય ને તો દુકાને જવાનું છે ને એટલે અહીં કોનું ધ્યાન રાખે એટલે આવું સેટઅપ તૈયાર કરી નાખ્યું ઘરના નોકરી બધી સારી બાજુ ખુલ્લું એટલે આમ ઉડી ન હોકે એટલે એવડી નાની સારી કરી આવી રીતના છે. ઉડી તો હકતો નથી એટલે હાલીને આમ દળીએ એના કરતાં નાની નાની બારી કરીએ ને તો ત્યાંથી ગરકી ન હોકે ને ચારે બાજુ પાસે હવા જશે રહે એટલે વાંધો ન આવે ને આમ ઉપરથી સાઈડમાંથી ને બધામાંથી આપણે બારી જેવું કરી નાખ્યું. સાયકલીનું બધું સેટઅપ કરીને આવે ને પંખો ચાલુ મૂકીને આવતા રહીએ આમાં બધા આપણે ને સાયકલી ત્યાં રહે એટલે વાંધો નહીં આવવાનું. આપણે કાકાની દુકાને પૂગી જાય. તમે જોયો તો હે કાકાની દુકાન એક અહીંયા પંખો એક ઉપર પંખો છે. આપણે ગરમી થાય એટલે બે પંખા રાખવો પડે તો કોકનો હોમો કરવા આવ્યો હતો ને એટલે રાખી તો ચાલુ થઈ ગયો. એટલે હું કાકાની દુકાને કેટલી જ ઘડી આપણે રહીએ. કદાચ મહેન્દ્ર કાકા આખી સાઈડ ઉપર જાય ને એટલે કદાચ આખો દુનિયા બપોરે આવે તો નક્કી નહીં. જોડાયા રહો બ્લોગમાં. દુકાનેથી આપણે બંધ કરીને રમવા આવી જાય. ઘેરે જઈને જોવાનું છે સાયકલી શું કરી રમી લેવાનું છે આપણે. ઘેરે પૂગી જવાનું સાયકલીને આપણે છે ને ઉડાડી દીધી અહીં સીરી. હેલો આશ્વિન સાંસ ભાંગી ગયેલ છે એ રીતના આપણે સારવાર કરી લીધી ને જો આપણે ઉડાડી દીધી. શેષ ઉડે બધા અડે ને કોઈ તો ઉડે બાકી ન ઉડતી. વહી ગઈ ઉપર મમ્મીને 2-3 કલાકની અંદર કરીને પછી આપણે કાકાની દુકાને પૂગી જશે. કાકાની દુકાને તો નહીં આવે એટલે કંટાળો ચડે એટલે મોબાઈલ જોવાનો ને મોબાઈલનો ઓફ ટાઈમે વધી જાય પાછો. આપણે ઘેરે આવી જાય જમવા બેસી જાય. ભીંડાનું શાક છે, બરફ નાખી ગયેલ ચાય છે, રોટલો છે, ફૂલી એન્જોય આપણે જમવાનો હોય. જમવાનું પાછો મળીએ આપણે. મિત્રો તમારું સ્વાગત છે. આપણે પાછો કાલનો કન્ટિન્યુ બ્લોગ કરી દીધો ને આપણે આવી જાય વાળીએ. માઇન્ડ વ્યૂ આવી દીધી અટાણે નારેડીમાં પાણી વાળવાનું તે આપણે મોટર ચાલુ કરવા આવી જાય ને ઓટોમેટિકમાં થાય એની વાટ જોઈએ. હવે આપણે છે ને ટાઈસનો અહીંથી નહીં દેખાય ટાઈસનો છે ને આખો આમ કેળી આમ રસ્તો છે. રાતના આપણે રાતના હું નારેડીઓમાં બધી ઓલું ત્રોપાણ પાડવા હતો ને ચોમામાં એટલે ફૂટીએ ને બોલેરો એટલે ટાઈસ પાથરી દેવાનું છે ને એટલે રસ્તો સરખો થઈ જાય. ને આ નારેડી છે ને આપણી તમે જોઈએ તો એમાં આપણે અટાણે પાણી પાવાનું છે ને એ આપે એ તો પીતું રહે. ઓલું ફુવારાની સિસ્ટમ છે ને એમાં મન તો નથી આવડતું ઓટોમેટિકમાં થઈ ગયા. આપણે કરી દઈએ બાર બંધ કરી દઈએ. એટલે પડી ગયો રહી ગયો. હા રેડી. હવે આપણે જવાનું છે ટાઈસ પાસે. બહુ મોટા મોટા પાંઠા બધું છે. આજ તો કાઢીની દેવાય હા રેડીમાં પૂગી જાય. ના પાઇપ છે ને
એમાં જો પાણી આવે દેખાય બધા અહીંથી તે 7 વાલ ખુલ્લા ઓલી સાઈડના 7 વાલ 7 થી 8 વાલ ખુલ્લા ને ઓલી સાઈડના 7 થી 8 વાલ બાકી છે ને આગળ કરતો હતો ને આમ ઓલી સાઈડ જો બધી હેડ આ સાઈડ જાય એને હે ને આમ કરવાની આ હેડ આ ઓલી સાઈડ જાય પાઇપ છે ને એને આમ ફેરવી નાખવાનું આમ રીતના એ છે ને એ હેડ અહીં સુધી આવે એ હેડ અહીં સુધી આવે ને એટલે આ બધી પી જાય એ કરતો ને તે આખો પલટી જોયો આખો પલટી જો નારેડીમાં એટલે ત્રોપો તો ફૂવો જ પડે આપણે ઘરની નારેડી એટલે દાંતેડું નથી લઈ એવું ચાલુ પડી પાણી વાળા હાથ છે ને તે લોહરે તો બીજા છે લઈ લેને ઉભે રહ્યા થઈ ગયા હવે થઈ ગયા એક જ લેજે તાર પીવું હું થોડી પીવું ત્રોપા પાડી લીધો ને પછી આપણે ફોડી લીધો હવે પાણી પીએ લઈએ ત્રોપાનું એ કાંઈ છે તો ઉપડતો નથી એવડો ભારી નારિયેલ થઈ ગયું પછી માંડ પડ્યું દાંત ચડી ગયું વાંધો નહીં ફૂટી જાઓ મીઠું પાણી છે મજા પીવાની પી લીધા ને હવે આપણે ટાઈ સારવાની વાત કરતા ટાઈ ઓલું કરવાનું પોળી કરવાની ટાઈ અહીંથી ટી શર્ટ ઘર હતી એવી રીતના આખી ટાઈસ આમ કરવાની છે ને આ બાજુ પોળી કરવાની આમ પાંડા હોય ને એને હેડે નાખતા જવાના છે એવડા પાંડા હોય ને એને હેડે નાખતા જવાના ને વાં સુધી ટાઈસ આપણે પોળી કરવાની છે એટલે 1-2 દી થાય બ્લોગમાં જોડે રહો 1-2 દીનો બ્લોગ આપણે કન્ટિન્યુ આવશે જોકે દરરોજ આવે કન્ટિન્યુ એટલે જોડાયા રહો બ્લોગમાં એમ તો બધી બતાવવા આજનું ટાઈસ સારીને મકાન આવી જાય થોડુંક એવું હરાણી આખું નહીં થાય ભૂખ લાગી ખાવા આવી જાય ખાતે ખાતે જ નહોતું રહે પણ ખાઈ લીધું એટલે ખાતે ખાતે જ નહોતું રહે સાચું ને જો અમારા આખું સેટઅપ છે દવાના ડબલામાં પાર્લર ગાડી ખુલી જાય પાછું કામ કરવાનું ચાલુ કરતી કામ પતાવી ને કરશન કાકાની દુકાને પૂગી જાય ખાઈને ને આખી લે ને બ્લોગમાં આવતા હરમાય અકીલ ભાગમાં આવી જાઓ ખોટીઓ ઘરમાં આય હા ફાટી જો કેમેરા કંઈ વાંધો નહીં આપણે જો કરશન કાકાની દુકાન બતાવી દઈએ આપણે આ કરશન કાકા બેઠા છે અહીંની દુકાન છે આખી અખિલ આવ્યો એટલે અખિલ જ જઈને જતી વારમાં અખિલ 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 ગોતવા જાવ મજા એ જોતો જ નથી લા મજા ગોતવા ભાગી જાઓ લોક મને સમજાવે હવે હા મિત્રો મળી આવતો મને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જય દ્વારકાધીશ